સમગ્ર ગુજરાતમાં જેને મિની વિધાનસભા કહી શકાય એવી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના જે ઇલેક્શનો થઈ રહ્યા છે એના ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે. ત્યારે વાપી મહાનગરપાલિકાના 52 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને ભારતીય જનતા પાર્ટીએ આ ઉમેદવારોને પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. એ બધા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે. દરેક જ્ઞાતિ અને એક સુંદર ગુલદસ્તો દરેક જ્ઞાતિ સમાજના માણસોને સમાવીને ભારતીય જનતા પાર્ટીએ એક સુંદર આયોજન કર્યું છે અને જે રીતે કાર્યકરોનો ઉત્સાહ દેખાય છે, મને ચોક્કસ ખાતરી છે કે વાપી ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધી રહ્યું છે. ફરીથી વિકાસની જે રાજનીતિ છે, નરેન્દ્રભાઈ આપણા માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી 2001થી હતા ત્યારથી 2014 સુધી એમણે ગુજરાતમાં જે વિકાસ કર્યો, ગુજરાત મોડેલે સમગ્ર દેશે સ્વીકાર્યું. ગુજરાતમાં વીજળીને લઈને, ખેતીને લઈને, ઉદ્યોગને લઈને એક વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું. આદિવાસી વિસ્તાર માટે વનબંધુ યોજના, આવા અનેક વિકાસના કામો કર્યા પછી માનનીય ભૂપેન્દ્રભાઈ જ્યારે આ કામને આગળ વધી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એક કાર્યકરોમાં અજબનો ઉત્સાહ છે અને લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ચોક્કસ મતદાન કરશે.